નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે નાનું માટલું કેવી રીતે બનાવવામાં આવે છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જે નાનું માટલું ચાકડા ઉપર કેવી રીતે બનાવવામાં આવે છે અને એને પછી ટીપીને કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ હું તમને બતાવવાનો છું। તો અમારી ચેનલ ઉપર તમે પહેલી જ વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે જોઈએ। તો સરસ મજાનું માટલું બની રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો એક હાથની કલા કેવી છે આ। તો આ એક ચીકણી માટી આવે છે। ચીકણી માટીમાંથી સરસ મજાનું માટલું બનાવવામાં આવે છે નાનું। તો મિત્રો, સરસ મજાનું ગોળ આકારમાં માટલું અત્યારે બની રહ્યું છે અને તે તમે એનો ચાકડો પણ સરસ મજાનો જોઈ શકો છો। અત્યારે નાનો એક એવું ચક્કર છે, ગોળ ફરે છે અને એના ઉપર માટલું આ રીતે બનાવવામાં આવે છે। તો સરસ મજાનું ગોળ આકારમાં માટલું અત્યારે બની ગયું છે। હવે આપણે તેને એક દોરાથી કાપી લઈશું। સરસ। તો અહીંયા પણ તમે જોઈ શકો છો ઘણા બધા એવા માટલા બનાવેલા છે અને હવે જે આ માટલું અત્યારે આપણે બનાવ્યું તેને ગોળ આકારમાં નીચેથી કટિંગ કરીને ટીપીને બનાવવાનું છે। ચલો એ પણ આપણે જોઈ લઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનું જે આ માટલું હતું આપણા પણ પહેલાંથી એક્સ્ટ્રા પડ્યા હતા, હવે એને આ રીતે કટિંગ કરવામાં આવે છે અને પછી તેને ગોળ બનાવવામાં આવે છે ટીપીને। તો કાપવાનું કટિંગ એક જ છે કે જે વધારાની માટી બહાર નીકળી જાય અને તેનો વજન હલકો થાય। તો આ રીતે તેને જોડવામાં આવે છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, આવા સરસ મજાના વિડીયો આપણે લઈને આવતા રહીશું। ચેનલ ઉપર પહેલી જ વખત આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સરસ મજાનું ગોળ આકારમાં માટલું અત્યારે બની રહ્યું છે। તો સરસ મજાનું બની ગયું છે આપણું। તો તમે જોઈ શકો છો એવું સરસ મજાનું ગોળ આકારમાં બની ગયું છે, બહુ સરસ। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની જે માટલા બનાવવાની માટી છે। તો અત્યારે તે લીટીઓ અંદર પાડી રહ્યા છે એક સિલારીને મદદથી। તો એકદમ જે છક્કા સરસ મજાના પડી જાય, જે મીઠાઈના આપણે છક્કા પાડીએ છીએ તો એ રીતે બહાર પછી કાઢવામાં આપણને આસાની રહે આ રીતે। બહુ સરસ। તો મિત્રો, આને છે ને કમસે કમ 4 થી 5 દિવસ પછી ગાળિયાને જે માટી અંદર આપણે ચોરસ ખાનામાં તમને દેખાઈ રહી છે ભરે, એ 4 થી 5 દિવસ પછી કાઢી થાય એટલે એને બહાર કાઢવામાં આવે છે, પછી તેના માટલા બનાવવામાં આવે છે। અને અહીંયા તમે જોઈ શકો છો આ ભઠ્ઠી છે માટલા પકાવવાની, અંદરથી પણ તમે જોઈ શકો છો। અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો જે આ બધા પીપળા છે નાના નાના કટિંગ કરેલા છે અને એની અંદર માટી નાખેલી છે। તેને પછી રબડી બનાવવામાં આવે છે હાથની મદદથી। આમ ચોળી બધી રબડી બનાવે છે અને પછી અહીંયા જે બધું ખાનું તમે જોઈ રહ્યા છો એની અંદર રબડી નાખવામાં આવે છે અને પછી આ રીતે તેને કટન થાય એટલે એ રીતે લીટી પાડીને તેને ચક્કા પાડવામાં આવે છે બધા। તો અહીંયા પીપળા પણ તમે જોઈ શકો છો। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના જે આગળ ચક્કા પાડ્યા હતા એ આગલા દિવસનું આપણે અહીંયા ગાળ્યું છે। તો અહીંયાથી આ રીતે તેને બહાર કાઢવામાં આવે છે। તો સરસ મજાના તમે જોઈ શકો છો મીઠાઈ જેવા એકદમ ચક્કા છે અને આ રીતે બહાર કાઢીને તેને એક કપડો બહાર લગાવીને તેના ઉપર પાછા બહાર રાખવામાં આવે છે। પછી 2 દિવસ પછી કટન થઈ જાય પછી મશીનની અંદર બહાર કાઢવામાં આવે છે। અને અહીંયા પણ તમે જોઈ શકો છો સરસ મજાના ચકલીના માળા છે અને અહીંયા થપ્પો લાગી રહ્યો છે અને માટલા જે આ ચકલીના માળા છે પકાવવાના છે। અહીંયા ઘણા બધા એવા છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું જે અહીંયા કટિંગ કરવામાં આવે છે આ રીતે।
અને પછી અંદર ચકલી માળો કરે છે. બહુ સરસ મજાના માળા પણ અહીંયા બનાવવામાં આવે છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. ચલો, ઓકે, બાય.